હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું લસુની મેથીની રેસીપી। અને આ સબ્જી છે એ બીજી બધી સબ્જી કરતાં એકદમ ડિફરન્ટ જ ટેસ્ટની બને છે, પણ ખૂબ જ ટેસ્ટી બને છે। સૌથી પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે। આ પેસ્ટને લીધે જેનો ટેસ્ટ છે એ બમણો થઈ જાય છે। તો આપણે સૌથી પહેલાં મિક્સર જારમાં દાળિયા એડ કરશું 1/4 કપ જેટલા, તલ એડ કરવાના છે 2 ટેબલસ્પૂન, અને કાજુ લેવાના છે 5 નંગ જેટલા, અને એમાં પાણી એડ કરી અને એની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે। અને તમે જોઈ શકો છો કે મેં એની સરસ એવી પેસ્ટ છે તૈયાર કરી લીધી છે। અને આ પેસ્ટ છે ને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે એક પેનમાં તેલ લેવાનું છે અને એમાં સમારેલું લસણ એડ કરશું, અને લસણનો થોડો કલર ચેન્જ થાય પછી આપણે એમાં 2 કપ જેટલી મેથી ઉમેરવાની છે, અને એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું। અને આપણે આ સ્ટેપ કરશું એટલે આપણી મેથી છે એનો ટેસ્ટ છે જરા પણ કડવો નહીં આવે, અને એને 2 થી 3 મિનિટ એવી સરસ એવી સાતળી લેવાની છે। તો આ સતળાઈ ગઈ છે, હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે સબ્જી બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે તેલ લેવાનું છે 2 ટેબલસ્પૂન જેટલું, એમાં જીરું એડ કરશું, અને જીરું છે એ બ્રાઉન થવા આવે પછી આપણે એમાં સૂકા લાલ મરચાં એડ કરશું, અને એમાં સમારેલી ડુંગળી એડ કરવાની છે, અને એકદમ ઝીણું સમારેલું લસણ અને આદું એડ કરશું, અને લીલા મરચાં પણ એડ કરવાના છે। અને આ બધી જ વસ્તુને આપણે 1 થી 2 મિનિટ એવી સાતળી લેવાની છે, એટલે જે ડુંગળી અને લસણ અને આદું છે એની કચાશ છે દૂર થઈ જાય, અને એનો થોડો એવો કલર પણ ચેન્જ થશે। અને પછી આપણે બધા મસાલા એડ કરવાના, અને પછી આપણે એમાં હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું એડ કરશું, અને થોડો એવો આમચૂર પાવડર પણ એડ કરવાનો છે। આમચૂર પાવડરથી એડ કરવાથી આપણી જે સબ્જી છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અને તમે જોઈ શકો છો કે મેં બધા મસાલા છે એડ કરી દીધા છે, અને એને 1 મિનિટ જેવું સાતળી લેવાનું છે। અને આ થોડું એવું સતળી જાય પછી આપણે એમાં પાણી એડ કરશું, અને હવે આપણે એમાં સમારેલા ટામેટાં એડ કરવાના છે। અને મેં એક મોટું નંગ લીધું હતું ટામેટું, અને એને પણ આ બધી જ વસ્તુ સાથે એકદમ સરસ રીતે સાતળી લેવાનું છે, અને એને 1 કે 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને એને આપણે કૂક કરી લેશું। એટલે એમાંથી તેલ છૂટું પડી જાય પછી આપણે એમાં આપણી જે પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ એડ કરી દઈશું, અને આ પેસ્ટમાં જારમાં થોડું એવું પાણી એડ કરી અને પાછું આપણે એ પાણી આમાં એડ કરી દઈશું, અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, અને એમાંથી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે। અને હવે આપણે જે આપણી મેથી સાતળેલી હતી એ મેથી એડ કરી દઈશું, અને પછી આપણે એમાં થોડું એવું પાણી એડ કરશું, એટલે આપણને આપણા શાકની જેટલી કન્સિસ્ટન્સી જોતી હોય એ મુજબ આપણને કન્સિસ્ટન્સી મળી જાય। અને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને આ સબ્જી છે ને આપણે પાછું કૂક કરી લેવાનું છે, એટલે ગ્રેવી સાથે ટેસ્ટ આપણે જે મેથી એડ કરેલી છે એનો સરસ એવો ટેસ્ટ આવી જાય। અને એને ઢાંકણ ઢાંકીને આપણે એને 5 મિનિટ જેવું કૂક કરી લેશું। તમે જોઈ શકો છો કે એમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે। હવે આ સબ્જી છે રેડી છે, ને એમાં તેલમાં આપણે લસણ અને લાલ મરચાંનો આપણે સરસ એવો વઘાર એડ કરવાનો છે, અને આ વઘાર એડ કરવાથી સબ્જી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અને એને મિક્સ કરી લેવાનું છે। અને હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરશું પરાઠા સાથે, અને રાઈસ સાથે આ સબ્જી ખૂબ જ સરસ લાગે છે। વિડીયોને લાઇક કરજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો, અને આવી અવનવી રેસિપીઝ શીખવા માટે મારી ચેનલને જો હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।